નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે। બપોરે તો એટલો બધો ખતરનાક તડકો પડવા લાગે છે કે બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે। પરંતુ હવે તો આના કરતાં પણ વધારે ખતરનાક ગરમીથી શેકાવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે રાજ્યમાં રેકોર્ડ બ્રેક કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક ભાગોમાં સખત હીટવેવની આગાહી કરવામાં આવી છે। મે મહિનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, મરાઠાવાડા તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં આકરી ગરમી પડશે, જેમાં પણ હીટ વેવ બાબતે મે મહિનો તમામ રેકોર્ડ તોડશે તેવું પણ અનુમાન છે। ખબર એવી મળી રહી છે કે હવામાન વિભાગ દ્વારા પોરબંદર, ભાવનગર, કચ્છ અને દીવ તેમજ વલસાડમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। તો આની સાથે હીટ વેવની સામે હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે। સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠામાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। મે મહિનાના પહેલા 5 દિવસ કાઢવા ઘણા જ અઘરા પડી જશે। અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પણ થઈ શકે છે। તો બીજી તરફ એવા અહેવાલો મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ અંગે આગાહી કરી છે કે 4થી 5મી અને 6મી મે થી ગુજરાતમાં પુનઃ ગરમી આવશે। આના બાદમાં 10 થી 14 મેની વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે, જેના બાદમાં 20 મે થી ફરીથી ગરમી વધશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે। આના બાદમાં ફરીથી 24 થી 25 મે થી પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે, જેમાં 24 મે થી 4 જૂનની વચ્ચે આંધી વંટોળ અને વરસાદ રહેવાની શક્યતા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।